હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે 11મા ધોરણમાં 14મું ચેપ્ટર ગાણિતિક તર્કમાં આગળના મુદ્દા પ્રેરણ, દ્વિપ્રેરણ અને તેના સમાનાર્થી વિધાનો લઈએ. તે પહેલાં ઝડપથી ટૂંકમાં અગાઉ ચાલી ગયેલા મુદ્દાનું રિવિઝન કરી નાખીએ. તમે પણ સાથે સાથે રિવિઝન કરી નાખો. જેમ કે અત્યારે આટલું લખેલું છે, વિડીયો પોઝ કરી અને બધું તમને યાદ આવે એટલું પહેલાં યાદ કરી લો, ત્યાર પછી વિડીયો ફરીથી પ્લે કરજો. ઓકે? કેવા વાક્યને વિધાન કહેતા હતા? દરેક વાક્ય વિધાન ન હોય. કેવા વાક્યને વિધાન કહેવાય? તો જે સત્ય છે અથવા તો અસત્ય છે તેમ આપણે ચોક્કસપણે કહી શકીએ, પરંતુ બંને ન હોય કે કોઈ કન્ડિશન માટે સત્ય હોય, કોઈ કન્ડિશન માટે અસત્ય, તો તેવા વાક્યને વિધાન ન કહેવાય. ચોક્કસપણે જેને કહી શકીએ કે આ વિધાન સત્ય છે કે અસત્ય છે તેવા વાક્યોને જ વિધાન કહે છે. અમુક પ્રકારના વાક્યો પ્રશ્નાર્થ, ઉદ્ગાર, વાચક, સર્વનામનો ઉપયોગ થાય વગેરે પ્રકારના વાક્યો વિધાન વાક્ય નથી. વિધાનનું નિષેધ કેમ બનાવવું? તો સિમ્પલ છે, સત્યાર્થતાનો ઇનકાર કરવો. એટલે સાચું હોય એને અસત્ય સ્વરૂપે લખવાનું, અસત્ય હોય એને સત્ય. એમાં પણ અમુક ચોક્કસ નિયમોનું ધ્યાન રાખવાનું હોય છે કે જેથી કરીને એનું નિષેધનું પાછું નિષેધ કરીએ ત્યારે મૂળ વિધાન બની જાય. ઓકે? પછી વિધાનના બે પ્રકાર છે, એક સાદું વિધાન ને સંયુક્ત વિધાન. સાદું વિધાન કોને કહેતા? તો જે વિધાનને વધુ બે કે બેથી વધુ વિધાનોમાં વિભાજિત ન કરી શકાય તેવા વિધાનોને સાદું વિધાન કહેતા હતા. સંયુક્ત વિધાન તો જે વિધાનને બે કે બેથી વધુ પેટા વિધાનોમાં વિભાજિત કરી શકે તેવા વિધાનને સંયુક્ત વિધાન કહે છે. અથવા તો બીજી રીતે કહીએ તો બે કે બેથી સાદા વિધાનોથી બનેલા વિધાનને સંયુક્ત વિધાન કહે છે. તેમાં સામાન્ય રીતે સંયુક્ત વિધાનમાં અને અથવા જો તો જેવા શબ્દો આવેલા હોય છે. હવે સંયોજન જોઈએ. સાવ ટૂંકમાં સંયોજનને સમજી લઈએ. બે કે બેથી વધુ વિધાનોને અને વડે જોડીએ તો તેવા વિધાનને, બે કે બેથી વધુ વિધાનોને અને વડે જોડીએ તો તેવા વિધાનોનું સંયોજન કહે છે. તેમને સામાન્ય રીતે સંકેતમાં પહેલું વિધાન P હોય, બીજું વિધાન Q હોય તો એને આવા સંકેત વડે દર્શાવતા. સત્યાર્થતા યાદ કરો. અનેવાળું વિધાન ક્યારે સત્ય રહે? તો પહેલું વિધાન સત્ય હોય, બીજું વિધાન પણ સત્ય હોય તો જ આખું વિધાન સત્ય બને. એવી જ રીતે બેથી વધુ વિધાનો માટે પણ આ પરિણામ સત્ય છે. એટલે કે ત્રણ વિધાન હોય તો ત્રણે ત્રણ સત્ય હોય અને અનેથી જોડાયેલા હોય તો તેવા વિધાન સંયુક્ત વિધાનથી સત્ય વિધાન કહે થાય. ટૂંકમાં ઘટક વિધાનો સત્ય હોય અને સંયોજક તરીકે અને હોય તો તેવું વિધાન સત્ય છે. બાકીના આ સિવાયની પરિસ્થિતિમાં, આ સિવાયની એટલે કે બંને સત્ય હોય તે સિવાયની પરિસ્થિતિમાં અનેથી એટલે કે બે વિધાનોનું સંયોજન હોય એ અસત્ય થાય છે. વિયોજનમાં આવી જ રીતે કંઈક યાદ કરી લઈએ. બે કે બેથી વધુ વિધાનોને અથવા વડે જોડવામાં આવે તો તેવા વિધાનોનું વિયોજન કહે છે. તે પહેલું વિધાન P હોય, બીજું વિધાન Q હોય તો તેને વિયોજનને સામાન્ય રીતે આવા સંકેત વડે દર્શાવીએ છીએ. વાંચશું આને P અથવા Q અને આને વાંચવાનું છે P અને Q. સત્યાર્થતા અથવાવાળું વિધાન ક્યારે સત્ય રહે અને ક્યારે અસત્ય થાય? તો જો અથવાવાળા વિધાન બંને અસત્ય હોય તો જ એનું વિયોજનથી અસત્ય કહે છે. આ સિવાયની પરિસ્થિતિમાં એટલે કે બંને અસત્ય હોય તે સિવાયની પરિસ્થિતિ એટલે પહેલું સત્ય બીજું અસત્ય હોય, પહેલું સત્ય બીજું અસત્ય, બંને અસત્ય હોય, બંને સત્ય હોય તો આવા પરિસ્થિતિમાં વિધાન છે એ સત્ય રહે છે. તેમનું નિષેધ, તેના નિષેધમાં આપણે બે જોઈ ગયા હતા. અનેવાળા વિધાનનું નિષેધ શું થાય અને બીજું અથવાવાળા વિધાનનું નિષેધ શું થાય. ચાલો આટલું લખું છું, બાકીનું યાદ કરી લો. અહીંયા શું આવશે, અહીંયા શું આવશે. તો અગાઉ નિષેધની જે નિશાની મૂકેલી તે અંદર ત્રણેયને લાગુ પડશે. ત્રણેયને લાગુ પડશે એટલે કે ત્રણેયમાં કંઈક ને કંઈક ફેરફાર થશે. શું ફેરફાર થશે? અહીંયા શું લખશું? નિષેધ P, પછી અનેનું અથવા થઈ જાય ને Qનું નિષેધ. એવી જ રીતે અથવાનું અહીંયા અને થઈ જશે અને બંને વિધાન છે એનું નિષેધ થઈ જાય. એટલે કે ટૂંકમાં કહીએ તો અનેવાળું વિધાન એટલે કે સંયોજન હોય તેનું નિષેધ કરતા હોય તો અથવા થઈ જાય ને અથવા હોય તો એનું નિષેધ કરતા હોય ત્યારે અને થઈ જાય છે. એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો.
ત્યાર પછી અને ને અથવાના ઉપયોગ, અનેના ઉપયોગ અને વાક્ય જોડવા માટે પણ વપરાય છે, નામ જોડવા માટે પણ ઉપયોગ થાય છે. તો જ્યારે બે નામ કે વસ્તુને જોડવા માટે અનેનો ઉપયોગ થયો હોય ત્યારે તેને તાર્કિક કારક કહેવાતું નથી, એને સંયોજક તરીકે કહેવાતું નથી. પણ જ્યારે બે વિધાનોને અને દ્વારા જોડીએ, બે નામને નહીં પણ બે વિધાનોને અને વડે જોડીએ તો અનેનો ઉપયોગથી તાર્કિક કારક તરીકે થયો છે તેમ કહેવાય. અથવાના ઉપયોગમાં જોઈએ તો અથવાના ઉપયોગમાં બે જોઈ ગયા હતા, એક સમાવેશક વિકલ્પ તરીકે અને એક સમાવેશક વિકલ્પ તરીકે ક્યારે કહેવાય અને બીજું છે નિવારક. તો સમાવેશક તરીકે ક્યારે કહેવાય? જ્યારે અથવાનો અર્થ પહેલું અથવા બીજું બંને થતું હોય તો તેનો સમાવેશક વિકલ્પ તરીકે થયો છે. નિવારક વિકલ્પ તરીકે ક્યારે થયો કહેવાય તે પણ આપણે અગાઉ આવી ગયું છે. ટૂંકમાં અથવાનો ઉપયોગ બે રીતે થાય છે, એક સમાવેશક વિકલ્પ તરીકે અને એક નિવારક વિકલ્પ તરીકે. એ પણ મુદ્દો યાદ કરી લેજો. હવે બે કારક આવ્યા, વૈશ્વિક કારક ને અસ્તિત્વ કારક. ટૂંકમાં કહીએ તો વૈશ્વિક કારકની સંજ્ઞા ઊંધો એ છે. એનો શું વાંચશું? ક્યારે વૈશ્વિક કારક કહેવાય? તો ગણિતમાં આપણે અવારનવાર વિધાનોમાં પ્રત્યેક, દરેક, બધા માટે, પ્રત્યેક માટે એવા શબ્દ સમૂહ રહ્યો તેને વૈશ્વિક કારક કહે છે અને તે શબ્દ સમૂહનો સંકેત ઊંધો એ છે. હવેથી ઊંધો એ આવે એટલે શું વાંચવાનું થશે? તો કે બધા માટે, પ્રત્યેક માટે, દરેક માટે, દરેક એવા તમે સંકેત ઉપયોગ કરી શકો છો. વૈશ્વિક કારક ઘણી વખત આપણે ગણિતમાં કોઈ એક માટે, કોઈ એક સંખ્યા માટે, કોઈ એક એવી સંખ્યા અસ્તિત્વ ધરાવે એવા શબ્દો સમૂહનો ઉપયોગ કરતા હોય તો તેને અસ્તિત્વકારક કહે છે અને તેમનો સંકેત ઊંધો ઈ છે. કેના માટે ઊંધો ઈ શબ્દ સંકેત મૂકી શકશું? કેવા શબ્દ સમૂહ માટે? તો કોઈ એક અસ્તિત્વ ધરાવે, કોઈ એવી એક સંખ્યા મળે તો એવા શબ્દ સમૂહ માટે ઊંધો ઈ એવા સંકેતનો આપણે ઉપયોગ કરીએ. ચાલો હવે આગળ વધીએ. આટલું ઝડપથી ટૂંકમાં રિવિઝન કરી ગયા. પ્રેરણ શું છે? પ્રેરણ ગણિત માટે ખૂબ અગત્યનો મુદ્દો છે. બે વિધાનો કોઈ આપેલા હોય, ધારો કે વિધાનો P અને Q છે. જો પછી એક વિધાન આવે તો પછી બીજું વિધાન આવે, આ પ્રકારના વિધાનોને P અને Q નું પ્રેરણ વિધાન કહે છે. ફરીથી તો આટલું યાદ રાખી લઈએ, આ પ્રકારનું વિધાન જો પછી કોઈ એક વિધાન આવે તો પછી બીજું કોઈ અન્ય વિધાન હોય તો આવા પ્રકારના વિધાનને પ્રેરણ વિધાન કહે છે. P અને Q નું પ્રેરણ કહે છે. જેમ કે આપણે ઉદાહરણ એક સમજી લઈએ પછી આગળ વધીએ. ધારો કે એક વિધાન P આપણને આવું આપેલું છે કે x છે એ ધન છે અથવા તો x > 0 છે. બીજું વિધાનને Q નામ આપીએ. ધારો કે આવું વિધાન આપ્યું છે x + 1 > 0. તો હવે આને આપણે પ્રેરણ સ્વરૂપે લખવું છે એટલે કે P = Q સ્વરૂપ. આ એનો સંકેત છે પ્રેરણનું વિધાન. જો P તો Q એનો સંકેત, તેનો સંકેત ફરીથી લખી દઈએ છીએ P = Q છે. અને શું વાંચશું? તીર જેવી નિશાની છે ને ઇમ્પ્લાઇડ, તીર જેવી નિશાનીને ઇમ્પ્લાઇડ વાંચશું. અથવા તો ગુજરાતીમાં જો તો, અને શું વાંચશું? ફરીથી એક તો ગુજરાતીમાં અહીંયા લખ્યું જો P તો Q, અથવા તો ઇંગ્લિશમાં પણ એટલો જ શબ્દ સંકેતનો ઉપયોગ થાય છે P = Q. ગુજરાતીમાં જો P તો Q અને ઇંગ્લિશમાં ને વાંચશું, સંકેતમાં વાંચશું તો P = Q. હવે ધારો કે આવા બે વિધાન છે, P x > 0 છે, Q x + 1 > 0 છે. તો આને પ્રેરણ સ્વરૂપે આવી રીતે આપણે કંઈક લખી શકીએ. પ્રેરણ સ્વરૂપ તો જો પછી એક વિધાન આવશે તો પછી બીજું વિધાન, જો પછી Q પહેલું વિધાન મૂકશું. જો x > 0
તો પછી બીજું વિધાન ક્યુ આવશે. જો પછી પહેલું વિધાન પી મૂકીએ, કોઈ પણ વિધાન હોય એ લખશું, તો પછી બીજું વિધાન લખશું જે x+1 ગ્રેટર ધેન 0. એટલે આવું કંઈક લખ્યું છે. જો x ગ્રેટર ધેન 0 હોય તો x+1 ગ્રેટર ધેન 0 થાય. સંકેતમાં લખીએ તો આ જ વિધાનને સંકેતમાં x ગ્રેટર ધેન 0 ઇમ્પ્લાઇડ x+1 ગ્રેટર ધેન 0. બંને ધ્યાન રાખો, બંનેનો અર્થ એક જ છે. આપણે સંકેતમાં લખેલું છે અને નિશાની ને જ્યારે સમજવાનું થાય ત્યારે આવી રીતે સમજશું. જો તો મૂકી દેશું, ઇમ્પ્લાઇડને બદલે જો તો. એટલું એક ખાસ ધ્યાન રાખી લ્યો, સમજી લ્યો સરખી રીતે. આ વિધાન જે લખ્યું છે એને જ સંકેતમાં આમ લખી શકાય. એટલે હવે જ્યારે આવો સંકેત આવશે ત્યારે તમારે આવી રીતે કંઈક સમજવાનું છે. સત્યાર્થતાની વાત કરીએ. સત્યાર્થતા ક્યારે સાચું રહે? કારણ કે ક્યારે પણ આવી રીતે જોતોવાળું આવે તો આપણને એક પહેલો જ પ્રશ્ન આવે કે વિધાન ક્યારે સત્ય રહે છે અને ક્યારે અસત્ય. તો સૌ પ્રથમ તો આ વિધાન સત્ય છે કે નહીં એ સમજી લઈએ. જો એક્સ ધન હોય, એક્સની કિંમત 0થી મોટી હોય તો x+1ની કિંમત એ 0થી મોટી થાય. સાચું છે કે ખોટું? આખું વિધાનની વાત કરીએ તો જો x ધન હોય તો એમાં એક ઉમેરીએ તો ધન જ રહે. એટલે આખું વિધાન સત્ય છે. ખરેખર સત્યાર્થતા કે સત્ય અસત્ય ક્યારે બને છે એ ટૂંકમાં લખી નાખીએ તો પેલું વિધાન પી અને પી કહીએ છીએ, આ બીજું વિધાન ક્યુ અને આ પી ઇમ્પ્લાઇડ ક્યુ. ક્યારે સત્ય અસત્ય બને સમજી લઈએ. સામાન્ય રીતે બે વિધાન હોય તો બે શક્યતા હોય, બંને સત્ય, પહેલું સત્ય બીજું અસત્ય, પહેલું અસત્ય બીજું સત્ય અને બંને અસત્ય. એમાં પહેલું વિધાન સત્ય અને એનું તારણ અને પક્ષ વિધાન કહેવાય અને તારણ વિધાન કહેવાય. એ પણ અન્ય સંકેતો, અન્ય શબ્દ સમૂહ છે. પહેલું વિધાન છે એને પક્ષ વિધાન અને પછીનું આવતું વિધાન તો પછી આવે છે એને તારણ વિધાન કહેવાય. તો ક્યારે અસત્ય થાય? તો પહેલા ઉપરથી જ્યારે બીજું અસત્ય હોય તો જ અસત્ય કહેવાય. બાકીની શક્યતાઓમાં, બાકીના વિકલ્પોમાં વિધાન સત્ય છે તેમ કહેવાય. ક્યારે અસત્ય થાય છે તે એક જ યાદ રાખો. પહેલું વિધાન સત્ય ગણીને પહેલું સત્ય સમજીએ અને બીજું જો અસત્ય, એટલે કે હું અહીં લેસ ધેન લખી નાખું તો વિધાન અસત્ય થઈ ગયું કહેવાય. જો x ધન હોય તો x+1 ઋણ થાય એમ કહી ન શકીએ. બરાબર છે? એમાં જુદી જુદી શક્યતા થાય. ક્યારે અસત્ય થાય? જો પક્ષ વિધાન સત્ય હોય ને એનું તારણ અસત્ય નીકળે, પક્ષ વિધાન કહેવાય અને તારણ કહેવાય. જો પક્ષ સત્ય હોય અને એનું તારણ અસત્ય હોય તો જ વિધાન અસત્ય કહેવાય. એટલા માટે આમાં એક ખાસ યાદ રાખવાનું છે. જેમ આપણે અહીંયા આવી રીતે કંઈક યાદ રાખ્યું છે એમ હવે ત્રીજું યાદ રાખી લઈએ. આટલા ઉપરથી આખું કોષ્ટક યાદ રહી જવું જોઈએ. પહેલું સત્ય, પક્ષ વિધાન સત્ય હોય, તારણ અસત્ય હોય ત્યારે જ વિધાન અસત્ય થાય છે. આ સિવાયના વિકલ્પોમાં વિધાન સત્ય વિધાન રહે છે. એટલે કે બંને સત્ય વિધાન હોય પી અને ક્યુ તો પણ સત્ય, પી અસત્ય હોય ક્યુ સત્ય હોય તો પણ સત્ય, પી અસત્ય હોય ક્યુ અસત્ય હોય તો પણ તારણ આખું સંયુક્ત વિધાન, પ્રેરણ વિધાન છે એ સત્ય છે તેમ કહેવાય. ત્યાર પછી સત્યાર્થતા પછી આગળ હજી એક સામાન્ય રીતે પ્રેરણ વિધાનને જુદી જુદી 5 રીતે લખી શકાય છે. પ્રેરણ વિધાનને જુદી જુદી 5 રીતે લખી શકાય. 5 રીતમાં પહેલું તો જો, પછી વિધાન, તો પછી બીજું વિધાન, જો પી તો ક્યુ. બીજો પ્રકાર છે જો ક્યુ જો પી. એક આવી રીતે પણ લખી શકાય. એટલે પહેલાં ક્યુ પછી જો પી. x+1 ગ્રેટર ધેન 0 આને કેવી રીતે લખશો? આ રીતે લખવું. ક્યુ એટલે ક્યુની જગ્યાએ x+1 ગ્રેટર ધેન 0 મૂકી દઈએ. જો x+1 ગ્રેટર ધેન 0 જો x ગ્રેટર ધેન 0 હોય. ત્રીજું આવશ્યક અને પર્યાપ્ત શરત. આવા શબ્દો પણ તમે સાંભળ્યા હશે. તો પહેલું જે રહ્યું
પી છે એ પર્યાપ્ત શરત છે એમ કહેવાય. કોના માટે? ક્યુ માટે. પહેલું વિધાન પી છે તેને પર્યાપ્ત શરત કહે છે. કોના માટે? ક્યુ માટે. એટલે પી છે એ ક્યુ માટે પર્યાપ્ત શરત છે. પ્રાસથી યાદ રાખી લ્યો, પહેલું વિધાન પી છે એ પર્યાપ્ત શરત છે. એટલે આને શું લખશું? પી એ ક્યુ માટે પર્યાપ્ત છે. પછી ક્યુ આવશ્યક શરત છે. કોના માટે? પી માટે. પેલું પર્યાપ્ત શરત છે ક્યુ માટે, બીજું ક્યુ છે અને બીજી રીતે આમ લખી શકાય. ફરીથી ધ્યાન રાખો, પેલું વિધાન પી પર્યાપ્ત શરત છે ક્યુ માટે, બીજી રીતે ક્યુ આવશ્યક શરત છે પી માટે. અને પાંચમું, જો નિષેધ ક્યુ તો નિષેધ પી. ખૂબ જ ઉપયોગી પાંચમો પ્રકાર. આ વિધાનને બીજી રીતે આમ પણ લખી શકાય, કહી શકાય છે. અહીંયા લખીએ છીએ, જોજો. જો પછી શું આવે છે? ક્યુનું નિષેધ. આ બીજું વિધાન છે, આપણે ક્યુ વિધાન છે, બરાબર. આપેલું વિધાન પી છે અને ક્યુ આપણે ઉદાહરણમાં એવી રીતે સમજતા જઈએ છીએ. જો પછી નિષેધ ક્યુ લખવું છે, એટલે કે x+1 > 0 ન હોય તો x, હવે પીનું નિધાન, તો પછી x > 0 નથી. જો x+1 > 0 ન હોય તો x > 0 ન હોય, એટલું આપણે કહી શકીએ. અન્ય ઉદાહરણ, જો અને તો માટે. અન્ય એક ઉદાહરણ હજી સમજી લઈએ, પછી આપણે આગળ મુદ્દા હજી લઈએ. ખૂબ સરસ મજાનું ઉદાહરણ છે. હજી બે અન્ય ઉદાહરણ. પી, વરસાદ પડે. ક્યુ, રસ્તા ભીના થાય. તો પ્રેરણ સ્વરૂપે લખવું છે. એટલે કે જો પી તો ક્યુ એવા સ્વરૂપે લખવું છે. જો પછી પી તો પછી ક્યુ. તો હવે વાક્ય રચનાને આ જે બે વિધાનો છે એને અહીંયા મૂકવા છે અને વાક્ય રચના વ્યવસ્થિત લખવી છે. શું લખશું? જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. આ વિધાન સત્ય છે. વરસાદ પડે તો રસ્તા ભીના થાય. સાચું છે? તો આ વિધાન સત્ય છે. અત્યારે એની સત્યાર્થતા કહીએ, જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. આ વિધાન સત્ય છે. ઓકે. હવે આને આપણે છેલ્લા પ્રકારે લખવું છે. આ લખ્યું છે પી ઇમ્પ્લાઇડ ક્યુ સ્વરૂપે છે. પહેલાં પી લખ્યું, પછી તો, પછી ક્યુ લખ્યું. હવે આને આમ પણ લખી શકાય, નિષેધ ક્યુ ઇમ્પ્લાઇડ નિષેધ પી. તો પહેલાં શું લખવાનું છે? જો પછી ક્યુનું નિષેધ, એટલે રસ્તા ભીના ન થાય. તો રસ્તા ભીના ન થાય તો પછી પીનું નિષેધ લખવું છે. પી વરસાદ પડે તો એનું નિષેધ વરસાદ ન પડે અથવા વરસાદ પડ્યો નહીં હોય તો વરસાદ પડ્યો નહીં હોય. હવે આ નિરાતે સમજશો તો એ પણ તમને ખબર પડી જશે કે આ વિધાન સત્ય જ છે. તમે કોઈ પણ સ્થળ પર ગયા હોય, રસ્તા ત્યાં ભીના ન હોય તો તમે એટલું તો કહી જ શકો કે અહીંયા વરસાદ નથી પડ્યો. ઓકે. કોઈ પણ સ્થળ પર તમે જાઓ, રસ્તા ભીના નથી તો એટલું તો તમે કહી જ શકો કે અહીંયા વરસાદ પડ્યો નહીં હોય. ચોક્કસપણે કહી શકો. એટલે બે સમાનાર્થી વિધાનો છે. આને સમાનાર્થી વિધાન આ છે. પી ઇમ્પ્લાઇડ ક્યુ, પી ઇમ્પ્લાઇડ ક્યુનું સમાનાર્થી નિષેધ ક્યુ ઇમ્પ્લાઇડ નિષેધ પી છે. ઓકે. ઉદાહરણ સાથે આ પણ સમજી લઈએ. સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી હવે આપણે દ્વિપ્રેરણ લખીએ. 10મો મુદ્દો, દ્વિપ્રેરણ.
ફરીથી જો તો પ્રકારના વિધાનને 4-5 રીતે લખી શકીએ, બરાબર. એમાંના બીજા પ્રકાર છે તે હજી આપણે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ આવશે ત્યારે સમજી લેશું. અત્યારે એક પહેલું અને 5મું સમજી લીધું ઉદાહરણ સાથે. જો પી તો ક્યુ, એને બીજી રીતે જો નિષેધ ક્યુ તો નિષેધ પી એમ પણ લખી શકીએ છીએ. ઓકે, તો ચાલો હવે દ્વિપ્રેરણ. 10મો મુદ્દો છે દ્વિપ્રેરણ. ડબલ ઇમ્પ્લાઇડ અને ઇમ્પ્લાઇડ કહેશું તો અને ડબલ ઇમ્પ્લાઇડ. વિધાનો 2 આપ્યા હોય, કોઈ પણ 2 વિધાનો માટે પી એટલે એક વિધાન છે, ક્યુ એટલે ધારો કે બીજું કોઈ વિધાન છે, તો 2 વિધાનો માટે જો પી તો અને તો જ ક્યુ આવા પ્રકારે લખીએ પ્રકારના વિધાનને દ્વિપ્રેરણ વિધાન કહે છે. કેવા પ્રકારના વિધાનને? જો પછી એક વિધાન લખશું, તો અને તો જ પછી બીજું વિધાન લખીએ, આવા પ્રકારના વિધાનને દ્વિપ્રેરણ વિધાન કહે છે. કોનું દ્વિપ્રેરણ વિધાન કહે છે? તો પી અને ક્યુનું દ્વિપ્રેરણ વિધાન કહે છે. તેને સંકેતમાં પી ડબલ ઇમ્પ્લાઇડ ક્યુ આવા સ્વરૂપે લખવામાં આવે છે અથવા તો દર્શાવવામાં આવે છે. જે આ અંડરલાઇન કરેલી છે એને જ સંકેતમાં આવી રીતે લખશું. એટલે કે હવે જ્યારે આવું આવશે એને તો વાંચશું પી ડબલ ઇમ્પ્લાઇડ ક્યુ. શું વાંચશું? પી ડબલ ઇમ્પ્લાઇડ ક્યુ. વાંચવાની રીત કહીએ તો ફરીથી રિવિઝન કરી નાખીએ. આને વાંચશું પી અને ક્યુ. આવા પ્રકારનું લખેલ આવે તો વાંચશું પી અથવા ક્યુ. આ પ્રકારે લખેલ આવશે તો વાંચશું પી ઇમ્પ્લાઇડ ક્યુ અથવા જો પી તો ક્યુ. અને આવા પ્રકારે જ્યારે હવે લખેલું આવશે તો એને વાંચશું જો પી તો અને તો જ ક્યુ. પી અને ક્યુના સ્થાને જુદા જુદા વિધાનો આવે. ત્યાર પછી પી ડબલ ઇમ્પ્લાઇડ ક્યુ છે એને ક્યુ ડબલ ઇમ્પ્લાઇડ પી એમ પણ લખી શકાય. પી ડબલ ઇમ્પ્લાઇડ ક્યુ છે ને ક્યુ ડબલ ઇમ્પ્લાઇડ પી પણ લખી શકીએ. અને તે વિધાન છે પી ડબલ ઇમ્પ્લાઇડ ક્યુ, એ પી ઇમ્પ્લાઇડ ક્યુ પણ છે અને ક્યુ ઇમ્પ્લાઇડ પી પણ છે. પી ડબલ ઇમ્પ્લાઇડ ક્યુ એટલે કે તો અને તો જ આવે, તો એને આવી રીતે ખરેખર અર્થ સમજવાનો છે. પી તો ક્યુ છે અને ઉલટું ક્યુ તો પી છે. તો અને તો જ એનો અર્થ જો પી તો ક્યુ છે અને ઉલટું ક્યુ તો પી છે. ડબલ ઇમ્પ્લાઇડ એટલે કે બંને બાજુ તીરની નિશાની છે. એનો સંકેત એ જ પ્રકારે છે જેવો એનો અર્થ છે. પીથી ક્યુ તરફ જઈ શકીએ છીએ, ક્યુથી પી તરફ પણ જઈ શકીએ. એને સમજવા માટે હજી આપણે ઉદાહરણ લઈને સમજી લઈએ. ઉદાહરણ લઈએ. પી એક વિધાન લઈએ છીએ x = +or-1. ઓકે. ક્યુ બીજું વિધાન લઈએ x² = 1. આ વિધાનને આપણે આવી રીતે લખી શકીએ. જો x = +or-1 તો અને તો જ x² = 1. વાક્યની ચોકસાઈ વધારે છે. x = +or-1 હોય તો એનો વર્ગ કરશો તો 1 થાય. ઉલટું પણ સાચું છે. x² = 1 હોય તો x = +or-1 થાય. ઓકે, સૌ ક્લિયર? હા, હવે આનો ભળતું એક વિધાન લખું છું. સત્ય કે અસત્ય એ તમે કહેજો. જો x = 1 તો અને તો જ x² = 1. પેલું વિધાન તો સત્ય છે. આ સત્ય કહેવાય. જો x = 1 તો x² = 1. એક તરફી વિધાન સાચું છે, ઉલટું સાચું નથી. તો અને તો જ એટલે ખરેખર તો બંને બાજુ સત્ય હોવું જોઈએ. પી ઇમ્પ્લાઇડ ક્યુ છે,
ક્યુ ઇમ્પ્લાઇડ એ પી છે, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થાય. ઉલટું સાચું નથી. એક્સ સ્ક્વેર બરાબર 1 હોય, એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 ન કહી શકીએ. પ્લસ ઓર માઇનસ 1 બંને શક્યતા છે. પાયથાગોરસનું જે તમે પરિણામ જોઈ ગયા છો, તો પાયથાગોરસના પરિણામમાં શું હતું? થોડુંક આકૃતિથી ટૂંકમાં લખી નાખો. જો એક ખૂણો કાટખૂણો હોય તો બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. બે બાજુના માપના વર્ગોનો સરવાળો કર્ણના માપના વર્ગ જેટલો થાય. ઉલટું પણ સાચું છે. બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય તો ખૂણો કાટખૂણો છે. અને તમે પ્રતિપ્રમેય એવું પણ કહેતા. પાયથાગોરસનું પ્રમેય છે અને ઉલટું એનું પ્રતિપ્રમેય. બંને બાજુ સત્ય છે. કાટખૂણો હોય તો આ પરિણામ થાય અને આ પરિણામ જો હોય તો કાટખૂણો થાય. એટલે આવા વિધાનોમાં તો અને તો જ વિધાન વાપરી શકીએ. તો ચાલો હજી લખીએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. સત્ય કે અસત્ય? તો કે સત્ય જ કહેવાય. એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 હોય, પ્લસ 2 હોય તો વર્ગ 4 થાય, માઇનસ 2 હોય તો પણ એનો વર્ગ 4 થાય. ઉલટું એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 લખી શકીએ આપણે. ઓકે, તો સરસ મજાનું ઉદાહરણ છે. હવે સત્યાર્થતાની વાત કરી દઈએ. પી વિધાન લઈએ ક્યુ ને પી ડબલ ઇમ્પ્લાઇડ ક્યુ. જોકે સત્યાર્થતા યાદ રાખવી બહુ સહેલી છે. વિધાનો પી અને ક્યુ છે તો 4 પ્રકારની શક્યતા. કાં તો બંને સત્ય હોય, પી સત્ય હોય, ક્યુ અસત્ય હોય, પી અસત્ય, ક્યુ સત્ય અને બંને અસત્ય. આમ 4 શક્યતાઓ રહેલી છે. હવે પી ડબલ ઇમ્પ્લાઇડ ક્યુ એનું કોષ્ટક બનાવવા આપણે આ જ મુદ્દાને યાદ રાખી લઈશું. પી ડબલ ઇમ્પ્લાઇડ ક્યુ શું છે? પી ઇમ્પ્લાઇડ ક્યુ છે. પી ઇમ્પ્લાઇડ ક્યુનું કોષ્ટક તો આવશે જ. તો એમાં બરાબર ટી એફ હોય તો એફ થાય, ટી એફ હોય તો એફ થાય. અને બીજું આ પણ છે, ક્યુ ઇમ્પ્લાઇડ પી પણ છે. એટલે કે પહેલાં ક્યુ ને પછી પી, તો એમાં ટી એફ હોય તો પણ એફ થાય. બાકી બે વિકલ્પોમાં સત્ય થાય. તો ક્યારે સત્ય થાય છે? બંને સત્ય હોય તો સત્ય, બંને અસત્ય હોય તો પણ સત્ય થાય. આવું ઉદાહરણ જે બંને અસત્ય હોય તો સત્ય થાય એ વ્યવહારુ ઉદાહરણ ન હોય. એટલે અત્યારે ઉદાહરણ નથી આપતા. જ્યારે એવા ઉદાહરણની જરૂર પડશે, જ્યારે એક્ઝામ્પલ સામે આવશે ત્યારે એને સમજાવશું. પણ આ પેલું તો સહેલાઈથી સમજી શકાય એમ છે. બંને સત્ય હોય તો સત્ય થયું. પહેલું સત્ય અને બીજું અહીં હું બીજું કાંઈ લખી નાખું 4ને બદલે તો અસત્ય થઈ ગયું કહેવાય. એ પણ સમજાય છે. ધારો કે હવે હું આમ લખી નાખું, આના ઉપરથી આ પણ અસત્ય છે તો એ અસત્ય. એટલે પહેલાં 3 ઉદાહરણ તો તમે સહેલાઈથી સમજી શકશો. બરાબર. છેલ્લું છે એવું વિશિષ્ટ ઉદાહરણ એવું આવશે ત્યારે આપણે સમજાવશું કે બંને અસત્ય હોય તો પણ ગાણિતિક રીતે આખું વિધાન છે એ સત્ય આપણે લઈ શકીએ, આગળ એનો ઉપયોગ કરી શકીએ. તો કોઈ ટેકનિકલ ગાણિતિક ભાષામાં કોઈ મુશ્કેલીઓ કે આગળ જતાં તેના પરથી મળતા પરિણામો ક્યાં પણ તકલીફ આવતી નથી, ક્યાંય પણ વાંધો આવતો નથી, ખોટું પડતું નથી. એટલે બંને અસત્ય હોય ત્યારે પણ આખું વિધાન છે ટેકનિકલી ભાષામાં સત્ય છે તેમ કહી શકીએ. ઓકે, તો ચાલો દ્વિપ્રેરણનો એક મુદ્દો સમજી લો, સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આગળ હજી બીજો મુદ્દો લઈએ આપણે. ચાલો ત્યાર પછી પી ઇમ્પ્લાઇડ ક્યુ માટે અગત્યના પરિણામો. ઉપયોગી પરિણામોમાં પહેલાં સૌપ્રથમ પી ઇમ્પ્લાઇડ ક્યુનું પ્રતીપ. પ્રતીપ એટલે ઉલટું. પી ઇમ્પ્લાઇડ ક્યુનું પ્રતીપ શું થાય? ઉલટું શું થાય? તો કે ક્યુ ઇમ્પ્લાઇડ પી થાય. પ્રતીપ એટલે ઉલટું. આટલો એક શબ્દ સમૂહ યાદ રાખી લેશો. એનો અર્થ પ્રતીપ એટલે ઉલટું. પી ઇમ્પ્લાઇડ ક્યુનું પ્રતીપ, પ્રતીપ એટલે ઉલટું. તો શું થાય? ઉલટું તો ઉલટું જ લખવાનું છે. ક્યુ ઇમ્પ્લાઇડ પી થશે. આટલું સાવ ક્લિયર. ત્યાર પછી પી ઇમ્પ્લાઇડ ક્યુનું
પી ઇમ્પ્લાઇડ ક્યુનું સમાનાર્થી આપણે લખીએ. સમાનાર્થી પણ પ્રેરણ જ લખવું છે. સમાનાર્થી એટલે અર્થ એનો જ રહેતો હોય. પી ઇમ્પ્લાઇડ ક્યુ સત્ય હોય તો હવે જે લખી એ સત્ય રહેવું જોઈએ. પી ઇમ્પ્લાઇડ ક્યુ અસત્ય હોય તો સામે પણ અસત્ય થતું હોય. તો સમાનાર્થી પ્રેરણ નિષેધ ક્યુ ઇમ્પ્લાઇડ નિષેધ પી છે. એટલે કે જ્યારે તમને સમાનાર્થી પ્રેરણ કહે છે, પી ઇમ્પ્લાઇડ ક્યુનું સમાનાર્થી પ્રેરણ લખો તો શું કરવાનું છે? ઉલટું કરવાનું છે અને નિષેધય કરવાનું છે. ફરીથી ટૂંકમાં પ્રતિપ એટલે ઉલટું, તો પી ઇમ્પ્લાઇડ ક્યુનું ઉલટું લખવું તો ક્યુ ઇમ્પ્લાઇડ પી. એટલું યાદ રહી ગયું. સમાનાર્થી પ્રેરણમાં શું કરવાનું છે? ઉલટું કરવાનું છે અને નિષેધ પણ કરવાનું છે. પછી હજુ ફરીથી પી ઇમ્પ્લાઇડ ક્યુનું સમાનાર્થી વિયોજન શું થશે? તો નિષેધ પી અથવા ક્યુ. હવે વિયોજન છે તો સામે વિયોજન લખેલું છે અથવા. પ્રેરણમાં પ્રેરણની નિશાની છે તો વિયોજનમાં વિયોજનની નિશાની આવશે. પી ઇમ્પ્લાઇડ ક્યુનું સમાનાર્થી વિયોજન કહે છે તો આમ લખવાનું છે, પહેલાંનું નિષેધ પછી અથવા અને બીજાનું નિષેધ. હવે ઉદાહરણ એક લઈ લઈએ છીએ, ત્યાર પછી આગળ વધીએ. ધારો કે ઉદાહરણ આ જ રાખીએ છીએ. એક્સ ગ્રેટર ધેન 0, બીજું વિધાન છે એક્સ પ્લસ 1 ગ્રેટર ધેન 0. તો આનું પી ઇમ્પ્લાઇડ ક્યુ તો આવું સ્વરૂપ છે. જો એક્સ ગ્રેટર ધેન 0 તો એક્સ પ્લસ 1 ગ્રેટર ધેન 0 અથવા તો આ સંકેતમાં છે, બે છે એકનું એક જ. એક્સ ગ્રેટર ધેન 0 ઇમ્પ્લાઇડ એક્સ પ્લસ 1 ગ્રેટર ધેન 0. તો હવે આમ લખવું હોય તો શું લખશું? પહેલાં ક્યુ લખવાનું છે. એક્સ પ્લસ 1 ગ્રેટર ધેન 0 તો એક્સ ગ્રેટર ધેન 0. સત્યાર્થતા જોવાની નથી, માત્ર આપણે શું લખ્યું છે? આનું પ્રતીપ લખ્યું છે. જો એક્સ ગ્રેટર ધેન 0 તો એક્સ પ્લસ 1 ગ્રેટર ધેન 0. એનું ઉલટું શું થાય? તો પહેલાં ક્યુ લખ્યું એક્સ પ્લસ 1 ગ્રેટર ધેન 0 તો એક્સ ગ્રેટર ધેન 0. સમાનાર્થી પ્રેરણમાં શું છે? ઉલટું કરવાનું છે. એટલે કે પહેલાં નિષેધ ક્યુ લખાવો. નિષેધ ક્યુ એટલે કે આ જે આપેલું છે એનું નિષેધ. એક્સ પ્લસ 1 ઇઝ નોટ ગ્રેટર ધેન 0 તો પછી શું લખવાનું છે? પીનું નિષેધ. પી વિધાન શું છે? એક્સ ગ્રેટર ધેન 0 તો એનું નિષેધ એક્સ નોટ ગ્રેટર ધેન 0. આ આપણે લખ્યું છે પી ઇમ્પ્લાઇડ ક્યુનું સમાનાર્થી પ્રેરણ. સમાનાર્થી વિયોજન તો પહેલાં નિષેધ લખો પીનું નિષેધ એટલે કે એક્સ ગ્રેટર ધેન 0 નું નિષેધ લખવું એટલે એક્સ ગ્રેટર ધેન 0 નથી અથવા હવે ક્યુ એમ નામ લખવું છે એટલે કે એક્સ પ્લસ 1 ગ્રેટર ધેન 0. સિમ્પલ છે. પી ઇમ્પ્લાઇડ ક્યુ એટલે પી અને ક્યુ આ જ વિધાનો લીધા છે. એને આવી રીતે સંકેતમાં લખી શકીએ છીએ અથવા ગુજરાતીમાં આમ લખી શકીએ. જો એક્સ ગ્રેટર ધેન 0 તો એક્સ પ્લસ 1 ગ્રેટર ધેન 0. એનું પ્રતીપ એટલે ઉલટું કરવું છે તો ઉલટું જ લખો પી ઇમ્પ્લાઇડ ક્યુનું ક્યુ ઇમ્પ્લાઇડ પી. પી અને ક્યુ અહીંયા જે વિધાન હોય એને તમારે ઉલટા કરી નાખવાના છે. વચ્ચે તો આવતું હોય છે, તોથી બે ઉલટા કરી નાખો એટલે પ્રતીપ એટલે જ ઉલટું. પછી સમાનાર્થી પ્રેરણ કે તો શું કરવાનું છે? પી ઇમ્પ્લાઇડ ક્યુ છે એને ઉલટાઈ કરવાના છે અને નિષેધ લખવાનું છે. એટલું ક્લિયર? સમાનાર્થી વિયોજન જ્યારે પૂછે કે આવું વિધાન છે એનું સમાનાર્થી વિયોજન લખો તો સમાનાર્થી વિયોજનમાં શું છે? વિયોજન એટલે વી જેવો સંકેત તો આવશે જ અથવા તો આવશે જ. પહેલાંનું નિષેધ અથવા અને બીજું એમનેમ રાખી દો. હવે લાસ્ટ પી ઇમ્પ્લાઇડ ક્યુ નું નિષેધ લખવું છે. તો આ બે સમાનાર્થી છે. આનું સમાનાર્થી આ છે તો આનું નિષેધ લખવું હોય તો આનું નિષેધ લખી નાખીએ તો ચાલે. તો આનું નિષેધ લખવું છે એટલે કે ફરીથી લખું છું નિષેધ પી અથવા ક્યુ. ફરીથી 1 મિનિટ ધ્યાન રાખો. પી ઇમ્પ્લાઇડ ક્યુનું આ સમાનાર્થી છે વિયોજન. હવે પી ઇમ્પ્લાઇડ ક્યુનું નિષેધ લખવું છે તો આ બે સમાન છે. આનું નિષેધ કરવું તો આનું નિષેધ કરી નાખીએ છીએ એટલે આગળ નિષેધની નિશાની મૂકી દીધી. હવે આનું નિષેધ શું થશે? તો નિષેધ અંદર ત્રણેય ઉપર ફેરફાર થશે. શું થશે? પહેલાંનું નિષેધનું નિષેધ એટલે વિધાન મૂળ થઈ ગયું, પછી અથવા છે એનું અને થઈ ગયું અને બીજાનું નિષેધ. જનરલી આ બોક્સની આપણે ખાસ એવી જરૂરિયાત નહીં રહે, પણ છતાં આનું નિષેધ આવ્યું છે કેવી રીતે? તો આ જો તમને યાદ હોય
તો એનું નિષેધ જ માત્ર લખવાનું છે. પીનું નિષેધ એટલે પી થઈ ગયું, અથવાનું અને થઈ ગયું, ક્યુનું નિષેધ થઈ ગયું. ઓકે, તો આ 4 પરિણામો ખાસ ધ્યાન રાખી લેશો બધા. એક વખત લાસ્ટ ઝડપથી રિવિઝન કરી નાખીએ, પછી આજનો લેક્ચર પૂરો કરી દઈએ છીએ. જ્યારે ઇમ્પ્લાઇડવાળું વિધાન હોય, જોતોવાળું વિધાન હોય, એનું પ્રતીક જ્યારે લખવાનું હોય, પ્રતીક એટલે ઉલટું, તો તમારે માત્ર ઉલટું જ લખવાનું છે. પીની જગ્યાએ ક્યુ આવી ગયું, ક્યુની જગ્યાએ પી, અથવા તો વચ્ચે આવતું હોય તો એનું પ્રતીક કહે છે તો શું કરવાનું છે? ઉલટા સુલટું વિધાન લખવાનું. સમાનાર્થી પ્રેરણ જ્યારે કહે છે ત્યારે શું લખવાનું છે? ઉલટું પણ કરવાનું છે, અને નિષેધ કરો તો એનું સમાનાર્થી પ્રેરણ થયું. પ્રેરણ એટલે ઇમ્પ્લાઇડની નિશાની. વિયોજન, સમાનાર્થી વિયોજન, વિયોજનમાં અથવા વી જેવો સંકેત આવશે, જેને આપણે અથવા વાંચીએ છીએ. એમાં શું કરવાનું છે? સમાનાર્થી વિયોજનમાં પહેલાં વિધાનનું નિષેધ લખો, પછી અથવા લખી નાખો, અને પછી બીજું વિધાન જે આવતું હોય તે તેમને રાખો. બરાબર? અને નિષેધ છે, જનરલી આપણે આની જરૂર નહીં પડે, પણ છતાંય આનું નિષેધ કેમ બનાવું? તો આ જે વિધાન છે એનું નિષેધ લખી નાખીએ, કારણ કે આ બે ઇક્વલ છે. આનું નિષેધ એટલે આનું નિષેધ કરી નાખો તો ચાલશે. ઓકે, તો સરસ મજાના મુદ્દા છે આ બધા. આજના મુદ્દા વ્યવસ્થિત સમજી તૈયાર કરો, સાથે સાથે ઉદાહરણ પણ બનાવજો તમારી રીતે. જુદા જુદા ઉદાહરણ મૂકી અને ચકાસી લેશો. ઓકે, નેક્સ્ટ લેક્ચરે આપણે આગળ વધશું. થેન્ક યુ.